નમસ્કાર કલમ યુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। સાફલ્ય ગાથા છોટાઉદેપુર કવાડ જમીનની સાથે માનવ સ્વાસ્થ્યની જાળવણી માટે પ્રાકૃતિક ખેતી આવશ્યક શૈલેષભાઈ રાઠવા પ્રાકૃતિક ખેતીને અપનાવવા માટે અન્ય ખેડૂતોને જાગૃત કરે છે। માનવી શરીર ભૂમિ વાયુ જલ અગ્નિ અને આકાશ જેમ આ 5 તત્વોનું બનેલું છે। મનુષ્યનું શરીર સ્વાસ્થ્ય આ 5 તત્વો પર નિર્ભર કરે છે। સમયની સાથે પરિવર્તનો થયા, સમયની માંગ પ્રમાણે પરિણામો પરિણામલક્ષી નથી। આજે પર્યાવરણ હિતૈષી પ્રાકૃતિક ખેતી જરૂરી બની છે। વધુ ખેત ઉત્પાદન મેળવવા માટે વર્ષોથી જમીનમાં રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓના ઉપયોગના કારણે જમીન શૈલેષભાઈ સોમાભાઈ, ગામ વીજળી, તાલુકો કવાડ, જિલ્લો છોટાઉદેપુર। હું પ્રાકૃતિક ખેતી છેલ્લા 7 વર્ષથી કરું છું અને પ્રાકૃતિક ખેતી વિશે મને માહિતી આત્મા પ્રોજેક્ટ છોટાઉદેપુર દ્વારા અને ખેતીવાડી અધિકારી દ્વારા અને ગ્રામસેવક દ્વારા મને મળી છે। અને હાલની અંદર જે ઝુંબેશ ચાલે છે કે પ્રાકૃતિક ખેતી કરો અને જીવન બચાવો અને આપણે જમીન માતાને બચાવો, એ તરફ અમે આગળ વધી રહ્યા છે। આ મારા અમિથરા પ્રાકૃતિક ફાર્મની અંદર ટોટલ હું 7 થી 8 પ્રકારના શાકભાજીના પાકો કર્યા છે। એમાં સૌપ્રથમ ભીંડા આવી જાય, મરચાં આવી જાય, તુરિયા આવી જાય, ગલકા આવી જાય, ભીંડી આવી જાય, કારેલા આવી જાય, રીંગણ આવી જાય। આ તમામ પ્રકારના શાકભાજી હું પ્રાકૃતિકમાં કર્યા છે। બીજું કે આની અંદર હું કોઈપણ પ્રકારનો રાસાયણિક કેમિકલ ઉપયોગ કર્યો નથી। આની અંદર તમે દેખી શકો છો, એકદમ બ્લેક તમને દેખવા મળશે। આ બાજુ ગલકા છે અને આ દૂધી છે, તમે દેખી શકો છો કે એકદમ ગ્રીનરી આવી છે। હવે બીજું કે પ્રાકૃતિકની અંદર આપણે જોવા જઈએ તો આ એક મકોડા બહુ છે। એ મકોડાનું શું કામ કરે છે કે જ્યારે પણ જીવાત આવે છે, જીવાતના ઈંડા મૂકતા પહેલાં એ મકોડા ખાઈ જાય છે। એટલે જીવાતનો પણ પ્રશ્ન એ કૃષિ મિત્રો આપણને ઘટાડી દે છે। બીજું કે જ્યારે આની મેં બીજની માવજત આપીને વાવણી કરી હતી, પછી ઘનજીવામૃત નાખ્યું હતું, ત્યાર પછી હું જીવામૃતનો છંટકાવ પણ કર્યો છે અને જમીન અંદર પણ આપ્યું છે। એના થકી એટલી સરસ આમાં ખાવાનો સ્વાદ આવે છે કે હું અત્યારે બજારમાં માર્કેટમાં લઈ જાઉં છું તો જે રાસાયણિકવાળા ભીંડા હોય અથવા રાસાયણિકવાળા ગલકા હોય, એની જગ્યા પર મારી જે શાકભાજી છે એ લોકોને એક વખત ખાય છે અને બીજી વખત મારી જોડે માંગતા આવે છે અને એટલો ફરક પડે છે। અને બીજું કે લાંબા સમય માટે આ ટકી રહે છે અને સ્વાદ પણ આનો નેચરલી આવે છે। તો ખરેખર આ પ્રાકૃતિક ખેતી કરવી જોઈએ। આજે મારી ખેતી છે એની અંદર હું ટોટલ 7 થી 8 પ્રકારના પ્રાકૃતિક શાકભાજી કર્યા છે। એની અંદર રીંગણ આવી જાય, મરચાં આવી જાય, ગલકા આવી જાય, તુરિયા આવી જાય, મતલબ કે તમામ પ્રકારના જે માણસને જીવન જરૂરી છે એ તમામ પ્રકારના શાકભાજી આમાં આવી જાય છે। હવે આપણે જ્યારે શરૂઆત કરીએ કે તો રાસાયણિક ખેતીની અંદર આપણે પાયાની અંદર શું આપતા હોય છે, DAP આપતા હોય છે। તો એની જગ્યા પર હું આ ઘન જીવામૃતનો ઉપયોગ કરું છું, જે ગાય માતાના ગોબરમાંથી બનાવું છું। ત્યારબાદ જ્યારે પણ હું કોઈપણ પાકની વાવણી કરું છું ત્યારે બીજનો પટ આપી અને બીજામૃતનો ઉપયોગ કરીને જ પટ આપીને જ હું એનો ઉપયોગ કરું છું। અને જ્યારે કોઈપણ મારા પાકની અંદર રોગ આવતી હોય, જીવાત આવતી હોય, તો વિચાર કરો કે જ્યારે ચૂસ્યા પ્રકારની જીવાત આવતી હોય ત્યારે હું નિમાસ્ત્રનો ઉપયોગ કરું છું। હવે નિમાસ્ત્રનો ઉપયોગથી ચૂસ્યા પ્રકારની જીવાતો હોય એ બધી નાશ પામે છે। અને જ્યારે મારા પાકની અંદર ઈયળનો ઉપદ્રવ હોય તો ઈયળના ઉપદ્રવ માટે હું અગ્નિઅસ્ત્રનો ઉપયોગ કરું છું। ત્યારબાદ હું ખાટી છાશનો પણ ઉપયોગ કરું છું અને ગૌમૂત્રનો પણ ઉપયોગ કરું છું। ત્યારબાદ અમે વિચાર કરીએ કે આજે આપણે આજુબાજુ અનેક એવા ઝાડપાન રહેલા છે, એનાથી હું 10 પાણી બનાવું છું। એમાં આંબાના પાન આવી જાય, કાલાના પાન આવી જાય, પપૈયાના પાન આવી જાય, સીતાફળના પાન આવી જાય અને હળદરના પણ પાન આવી જાય। એ બધું મિક્સ કરી હું 10 પળની અર્ક બનાવું છું અને એનો પણ હું પાક પર છંટકાવ કરું છું। હવે આપણી જમીનની અંદર એવા અસંખ્ય જીવાણુ રહેલા છે કે જીવાણુઓને આપણે જીવામૃત આપવાનું છે। એના કારણે આપણી જમીનની અંદર અસંખ્ય પ્રકારના બેક્ટેરિયા અને અસંખ્ય પ્રકારના અળસિયા આવે છે। એ જીવામૃત નાખવાના કારણે આપણી જમીન એકદમ ભરભરી થશે અને પોચી થશે અને જેટલા પણ સૂક્ષ્મ તત્વોની જરૂર છે એ આપણા છોડને મળી રહેશે। તો એના માટે આપણે 200 લીટરનું ડ્રમ લેવાનું છે, 180 લીટર પાણી લેવાનું છે, એની અંદર આપણે 10 કિલો ગાયનું ગોબર લેવાનું છે, પછી 10 લીટર ગાયનો પેશાબ લેવાનો છે, પછી આપણે કોઈ પણ કઠોળનો લોટ 2 કિલો લેવાનો છે। ત્યારબાદ આપણે ગોળ લેવાનો છે 2 કિલો, દેશી હોવા જોઈએ। અને બીજું કે વણ નીચેની માટી આટલું ભેગું કરી અને આપણે આ ડ્રમમાં નાખી દેવાનું છે। ડ્રમમાં નાખ્યા બાદ આપણે સવાર સાંજ 7 દિવસ સુધી આને હલાવવાનું છે। હલાવ્યા પછી એનો આપણે છંટકાવ પણ ઉપયોગ કરી શકાય છે અને પાણીના ઢાળિયામાં પણ આપી શકાય અથવા ડ્રિંચિંગ પણ કરી શકાય અને આ રીતે આનો ઉપયોગ થાય છે। પ્રાકૃતિક ખેતીમાં જીવામૃત અને 5 આયામોનો ઉપયોગ કરવાથી આપણે દેખીએ કે જમીન આપણી કેવી થઈ જાય છે। તો વિચાર કરો
કે જે રાસાયણિક ખેતીના કારણે તમે આમ આંગળી નાખો તો પણ એ જમીનમાં આંગળી ઘૂસતી નથી, પરંતુ પ્રાકૃતિક ખેતીની અંદર એકદમ જમીન આ રીતે ભરભરી થઈ જાય છે. તમે દેખી શકો છો, આ પ્રાકૃતિક ખેતીનો કમાલ છે. એકદમ તમારે ચા જેવી ભૂકી પ્રમાણે થઈ જાય છે. બીજું વસ્તુ કે જ્યારે આપણે નીંદણ કરીએ છીએ તો નીંદણ આપણે બહાર નાખવાનું નથી. એને શું કરવાનું છે કે જમીન માતાને આ રીતે આપણે ઢાંકી દેવાનું હોય છે. આ રીતે ઢાંકી દેવાથી એને આચ્છાદન થઈ જશે. આચ્છાદન થવાના કારણે એમાં હુમેસ પેદા થશે અને જે અળસિયા છે અળસિયાનો વિકાસ થશે. અને અંદરના અંદર અળસિયા રહેવાથી કારણ કે અળસિયાને અંધારું ગમે છે, એના કારણે આપણી જમીન એકદમ સરસ થઈ જશે.